અંકલ થોડું મોટું કરો. થશે? Yeah, of course. ના, કટ થઈ ગયું અડધું. હવે રાઈટ. okay. સ્ટાર્ટ. ઓકે. Yeah, yes. જય સચ્ચિદાનંદ. અટલ અપર કુદરત કાનૂન, હિસાબી માત્ર પરમાણુ ગુણ. અટલ અપર કુદરત કાનૂન, હિસાબી માત્ર પરમાણુ ગુણ. સ્વભાવ રસથી બંધી ત્રિધુન, દાનતનો બદલો સર્વૈયે સુન. સ્વભાવ રસથી બંધી ત્રિધુન, દાનતનો બદલો સર્વૈયે સુન. સંયોગી અસરે સ્પંદી મન બુમ, અપદમાં વિભાવે સ્વપદ ગુમ. સંયોગી અસરે સ્પંદી મન બુમ, અપદમાં વિભાવે સ્વપદ ગુમ. અનાદિકાળથી દ્વંદી જનુન, સ્વછંદ ક્રિયાને કૈપજ અવગુણ. અનાદિકાળથી દ્વંદી જનુન, સ્વછંદ ક્રિયાને કૈપજ અવગુણ. વિભાવે આત્મા અહમ તદરૂપ, પૂદગલને માને છે પોતાનું રૂપ. વિભાવે આત્મા અહમ તદરૂપ, પૂદગલને માને છે પોતાનું રૂપ. બહુરૂપે મોહક આટીને ગુચ્છ, દાદાજી ખોલે છે બાંધેલી ગુચ્છ. બહુરૂપે મોહક આટીને ગુચ્છ, દાદાજી ખોલે છે બાંધેલી ગુચ્છ. પર સત્તા ચલવે છે ભમ્મરડા પુત, સંશરણા માર્ગે બદલતા રૂપ. પર સત્તા ચલવે છે ભમ્મરડા પુત, સંસરણા માર્ગે બદલતા રૂપ. મન બગડ્યું ત્યાં ભય સાબુત, ખુદને જડંક વિકારી ગુચ્છ. મન બગડ્યું ત્યાં ભય સાબુત, ખુદને જડંક વિકારી ગુચ્છ. શીશામાં પૂરીને મારેલા બુત, કપડાં પ્રપંચે વળગે ત્રિભુત. શીશામાં પૂરીને મારેલા બુચ, કપટાન પ્રપંચે વળગે ત્રિભુત. ઢાકેલા પાપોનું ભયંકર જોજુત, અજંપા જન્માવે પોતાને દુઃખ. ઢાકેલા પાપોનું ભયંકર જોજુત, અજંપા જન્માવે પોતાને દુઃખ. અભિપ્રાયો સાકાર આંતરિક યુદ્ધ, અંદરના તોફાન આવે બહિર્મુખ. અભિપ્રાયો સાકાર આંતરિક યુદ્ધ,
અંદરના તોફાન આવે બહિર્મુખ, જેને જે સમયે થઈ ગયું દુઃખ, તેની જ ભૂલ છે માટે જ ચૂપ, જેને જે સમયે થઈ ગયું દુઃખ, તેની જ ભૂલ છે માટે જ ચૂપ, અણહકના ધ્યાનો છે કાંટાળી ગુચ્છ, જાગૃતિ ખપશે જ પ્રતિક્રમણે તુર્ત, અણહકના ધ્યાનો છે કાંટાળી ગુચ્છ, જાગૃતિ ખપશે જ પ્રતિક્રમણે તુર્ત, સવળા માર્ગની જે પાડે સૂચ, ત્યાં કરવા ખુલ્લા અવળા કરતૂત, સવળા માર્ગની જે પાડે સૂચ, ત્યાં કરવા ખુલ્લા અવળા કરતૂત, હળવા થશે ત્યાં મન ડીલ તુર્ત, પર સત્ય પસ્તાવે સુધરે જીવન સંપુટ, હળવા થશે ત્યાં મંદિર તુરંત, પછતાવે સુધરે જીવન સંપુટ, અપેક્ષા છે ત્યાં જ લાગે સુખ દુઃખ, મોહને તૃષ્ણાનો માર છે મૂળ, અપેક્ષા છે ત્યાં જ લાગે સુખ દુઃખ, મોહને તૃષ્ણાનો માર છે મૂળ, જ્ઞાન જુદા જે જુદા ત્રિભુત, કારણ વિનાશક જ્ઞાની અદ્ભુત, જ્ઞાન જુદા જે જુદા ત્રિભુત, કારણ વિનાશક જ્ઞાની અદ્ભુત, સ્વપદ રમણનો આહ્લાદી દુઃખ, સંયોગી અસરોથી રાખે છે મુક્ત, સ્વપદ રમણનો આહ્લાદી દુઃખ, સંયોગી અસરોથી રાખે છે મુક્ત, જુએ ને જાણે શ્રી મોક્ષ સ્વરૂપ, આત્માભિમુખ જ મોક્ષાભિમુખ, જુએ ને જાણે શ્રી મોક્ષ સ્વરૂપ, આત્માભિમુખ જ મોક્ષાભિમુખ, આત્માભિમુખ જ મોક્ષાભિમુખ, આત્માભિમુખ જ મોક્ષાભિમુખ. જય સચ્ચિદાનંદ. જય સચ, બહુ સરસ પદ કાઢ્યું તમે. વ્યવસ્થિત શક્તિ ઉપર બોલો, કેમ આજે આવ્યું? નવું પદ સાંભળ્યું એકદમ. આ નવું પદ છે ને જે હસમુખાનંદજી, આ 114મી સીડી નું, એટલે મેં કીધું આ નવું પદ છે, ક્યારેક આના પર સત્સંગ કરો. કેવા માંગે છે દાદા કવિરાજ. પેલા તો હસમુખાજી અટલ અફર એટલે શું? અટલ અફર હા, કુદરત કાનૂન હા. એવું છે. આવું અટલ અટલ એટલે હા અટલ એટલે ક્યારેય બદલાય નહીં એવું, અને અફર એટલે ફરે નહીં એવું. કવિરાજના જે શબ્દો એટલા બધા પરફેક્ટ અને એ રીતના મૂકેલા છે ને, આપણને એમ થાય કે કુદરત મતલબ કૃપા વગર આવા શબ્દો આવે જ નહીં એમ. એવું છે. એટલું અદભુત એનું વેલ્ડિંગ જે કવિરાજને એક એક શબ્દોનું જે અંદર આવેલું છે ને, અને એ કૃપા વગર લખાય એવું જ નથી એમ. એટલું સુંદર ભાષામાં કવિરાજે ઇઝીમાં લખેલું છે. અટલ અફર કુદરત કાનૂન એમ. કોઈ પણ સામાન્ય માણસને પણ આ એની ભાષામાં સમજાઈ જાય કે અટલ હોય ને અફર હોય એમ. કુદરતના જે કાનૂન છે ક્યારે ફરે એવા હોય નહીં. હિસાબી માત્ર પરમાણુ ગુણ. એવું છે. સ્વભાવ રસ્તી બંધી ત્રિધુન, દાનત નો બદલો સર્વએ શું. સમજાય ને? સંયોગ એટલે સ્પંદિત મનભૂમ, અપદમાં વિભાવ સ્વપદ ગુમ.
એવું સ્વભાવથી બંધી ત્રિધુન એવું છે. દાનતનો બદલો સર્વે સુણ, સંયોગ ની અસરે સ્પંદિત મનબૂમ એવું છે. જે જે સંયોગો આવે છે એની અસરોમાં જે મન અંદર બૂમા બૂમ પાડે છે, અભાવે વિવાહ, અપદમાં વિભાવે સ્વપદ ગુમ એવું છે. આ બધું અમુક તો આપણને સમજાય એવું જ છે કે સંયોગની અસરમાં જે મન હોય એ બધી બૂમા પાડે અને અપદ એટલે પોતાના પદમાં વિભાવમાં સ્વપદ ગુમ થઈ જાય છે. અનાદિકાળથી દ્વંદ્વ સ્વચ્છંદી ક્રિયાને કેફા જ અવગુણ, અનાદિકાળથી દ્વંદ્વી જનુન, દ્વંદ જનુન એટલે પૂતગલ આત્માનું જે અંદર દ્વંદ ચાલે છે એ અનાદિકાળથી ચાલે. સ્વચ્છંદ ક્રિયાને કેફે જ અવગુણ, વિભાવે આત્મા અહમ તદ્રુપ, પૂતગલને માને છે પોતાનું રૂપ. એટલે બહારને પૂતગલ છે અને પોતાને હું પણ એને માને છે એવો. એટલે અનાદિકાળથી આ દ્વંદ્વી જનુન ચાલી જ રહ્યું છે, સમજાય ને? કે જે બહારના ભાગને જ પોતાને માને છે, પણ દરઅસલમાં શું છે તો કે પૂતગલ એના સ્વભાવમાં છે અને આત્મા એના સ્વભાવમાં છે. બે અલગ જ છે, પણ આ તો જ્ઞાની પુરુષ વગર આપણને એમની કૃપા ભેદ જ્ઞાન વગર આ સમજાય એવું નથી. એટલે આ જેટલા જેટલા બી અપર અને અટલ જે કાનૂનો છે ને એ બધા જ કવિરાજે એક પદની અંદર બહુ સુંદર રીતે બધા વર્ણવેલા છે. એના સિદ્ધાંતો જે કે ને કુદરતના જે સિદ્ધાંતો એ બધા સિદ્ધાંતો કવિરાજે આટલા શોર્ટ એન્ડ સ્વીટમાં આપણને આપણે આટલું આપણે વાંચીએ ને તો પણ આપણને અમુક અમુક સિદ્ધાંતિક બાબતમાં આપણને ક્લિયરિટી રહે. અને જેટલી જેટલી સિદ્ધાંતની બાબતમાં ક્લિયરિટી હોય એટલી એટલી આપણને સ્થિરતા અને વસ્તુ આપણને ગૂંચવડો ઉભો કરે નહીં. આ જેટલા પણ ગૂંચવડા છે એ શું છે કે સિદ્ધાંતની બાબતમાં આપણને ક્લિયરિટી નથી. એના આધારે શું છે કે આપણને સંજોગની અંદર એ બધું આપણને મૂંઝવી જાય છે. એ મૂંઝવી જાય છે દરેક સંજોગોની અંદર, સમજાય ને? એટલે આમાં આયા પછી આ આટલા પછી બધા પદમાં કેવું હોય છે કે અમુક વ્યવહારની વાત હોય ને પછી દાદાજી મળ્યા પછી કે દાદાનું જ્ઞાન પડી પછી આપણી શું દશા છે ઈ પદમાં આપે છે કવિરાજ. હા, એ દરેકે દરેક એટલે પહેલા આખું બધું એનું જે મૂંઝવણો એ હોય છે અને જ્ઞાની પુરુષ મળ્યા પછી શું હોય છે એની આખી બધી વાતો કવિરાજના પદમાં ઓલમોસ્ટ બધી એ રીતની હોય છે. એવું છે. આપણે ક્યાં ક્યાં બધા એ છે એવું છે. પર સત્તા ચલવે છે ભમરડા પૂત, સંસારના માર્ગે બદલતા રૂપ. સમજાય ને? કે આ ભમરડાને એ પર સત્તા જ ચલાવે છે અને સંસારના માર્ગે બદલતા રૂપ. એટલે જે આખો સંસારનો માર્ગ ચાલી રહ્યો છે ત્યારે આખો જે સંસાર છે કેવો છે તો કે આ તો પ્રવાહ રૂપ સંસાર છે. કેવો છે? આખો પ્રવાહ. જેમ પ્રવાહ ચાલતો હોય, નદી હોય, નદીનો પ્રવાહ કેવો ચાલતો હોય એમાં સંસાર અનાદિકાળથી સંસારના માર્ગે ચાલુ ને ચાલુ જ છે, ચાલુ ને ચાલુ જ છે. પ્રવાહ જેમ ચાલુ હોય ને એમ આખો પ્રવાહ રૂપ આ સંસાર એ સંસારના માર્ગે અનાદિકાળથી ચાલુ ને ચાલુ જ છે, સમજાય ને? સંસાર અનાદિ અનંત છે પરંતુ તારો સંસાર અંત વાળો છે. જો જ્ઞાની પુરુષ મળી જાય તો કે સંસાર તો સંસારના માર્ગ એટલે કાયમ ચાલુ જ રહેવાનો, પરંતુ મારો જ્ઞાની પુરુષ મળે તો મારો સંસાર કેવો છે તો કે આત્મી શકે એવો છે. ક્યારે આત્મે? તો કે જ્ઞાની પુરુષ આપણને ભેગા થાય અને જ્ઞાન નો પ્રયોગ થાય અને જ્ઞાન થકી આપણો સંસાર આત્મે એવો છે. એટલે સંસાર અનાદિકાળ છે પરંતુ પોતાનો જે સંસાર છે એ કે અનાદિકાળ નથી. એ તો કે જ્ઞાની પુરુષની કૃપા થાય તો કે આત્મી શકે એવો છે. અને હવે દરેક મહાત્માના જ્ઞાન મળ્યા પછી એ સંસાર કેવો છે કે તો આથમતો સંસાર છે. કેવો સંસાર છે? આથમતો સંસાર છે. બાકી આમ આ કહે ને કે સંસાર માર્ગ એટલે એક પછી એક પ્રવાહ ચાલુ 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 પ્રવાહ આપણે જોઈએ સતત અનાદિ અનંત એટલે પછી એક પ્રવાહ ચાલુ એટલે સંસારના માર્ગના લીધે એ હર વખત બદલતો રૂપ છે. કેવું છે? બદલાતો રહે છે. કેવું છે? એક સરખું ના હોય. આજથી 2 દિવસ પહેલાનું તમે જુઓ ને અને અત્યારનું જુઓ તો આખું બદલાયેલું હોય બધું, સમજાય ને? કારણ કે કાળ પરિવર્તન થાય એમ દરેકે દરેક વસ્તુ એ પરિવર્તન બદલાતી જ જાય છે. કાળ બદલાય, સ્પેસ બદલાય, બધું જ બદલાય એટલે કે એ બદલતું રહે છે. તારે કહે ને કે 2 જણના મોઢા કેમ સરખા નથી આવતા? કાળ અને સ્પેસ નો ડિફરન્સ છે. શું છે? કાળ અને સ્પેસ નો ડિફરન્સ છે. માટે આ દુનિયાની અંદર ક્યારે 2 જણના જે મોઢા હોય ક્યારે સરખા આવે
નહીં. હમ સમજાય ને? કારણ કે સંસારના માર્ગને કારણે સ્પેસનો ડિફરન્સ એ અદભુત ખુલાસો દાદા ભગવાન થકી થયો જેવું છે. સમજાય ને? હમ મન બગડું ત્યાં ભય સાબુત, ખુદને દંશે વિકારી પૂછ, શીશામાં પૂરીને મારેલા બૂચ. સમજાય ને? એટલે દાદા ભગવાન કહેતા હતા વિષયની બાબતની અંદર કે આ એક જ તમે છે ને બૂચ, પહેલાના જમાનામાં જે બોટલ આવતી હતી ને એને લાકડાના બૂચો આવતા હતા. હા હા સમજાય ને? હા એટલે કે એ હા બૂચ તમે વારે ઘડે ટાઈટ કરતા રહેજો. સમજાય ને? એ ટાઈટ કરતા રહેજો. એટલે કે આ એક જ બાબતની અંદર તમે વારે ઘડે ટાઈટ કરતા રહેજો. સમજાય ને? અને પછી એને અંદર દાદા ઉદાહરણ બી આપતા હતા કે બૂચ પછી શું થાય કે વારે ઘડી એમ પાછું ખુલી જાય, પાછું ટાઈટ જાય, પાછું ખુલી જાય, એટલે એવું થઈ જાય ને તે પછી બૂચ આખું લપટું પડી જાય. શું કે દાદા કે લપટું પડે એટલે કે મન આપણું એવું છે કે આ બધી બાબતોમાં એ તમે બૂચ વારે ઘડે માર કરો ને એ પછી જતે દાડે લપટું પડી જાય. તો લપટું પડી જાય તો કે તમે જ્ઞાની પુરુષ જોડે આવજો, એક કે જાતે ઈલાજ કરવા જતા નહીં. મન લપટું પડી ગયું તો કે જાતે ઈલાજ કરવા જતા નહીં, કે જ્ઞાની પુરુષ જોડે આવજો, એ તમને કે વેલ્ડિંગ મારી અને પછી પાછું સાધીને સરખું કરી આપશે કે. સમજાય ને? આ કાળની અંદર શું છે કે સૌથી વધારે મન લપટું પડી જાય આપણું. મનનો સ્વભાવ કેવું છે કે એક બે વખત અંદર એક ક્રિયા કરે, આજુબાજુ છોકરા જોડે વાત થઈ ને કે ભાઈ આ સુપર બ્રેન યોગા છે તો 15 મિનિટ છે પણ કરવા નથી દેતું. કારણ કે આપણું અત્યારનું મન કેવું છે કે એ રીતનું કેળવાયેલું નથી. કોઈ પણ ક્રિયા આજે 5 દિવસ તમે કરો ને પછી અંદરથી મન જ એમ કે ભાઈ હવે જવા દો ને, આજે નહીં કરે તો ચાલશે, નહીં કરે ચાલશે. એક વાર સાંભળ્યું એટલે એમ કરતા 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 પછી 5-6 દિવસ પછી ક્રિયા જ વિસરાઈ જાય. સમજાય ને? એટલે મન અંદર આપણું અંદરનું જે મન છે ને એ શું થઈ જાય પછી એ બધી બાબતોમાં, ઘણી બધી બાબતોમાં અંદર લપટું પડી ગયેલું છે. દાદા ભગવાન શું કહેતા હતા કે અમે અમારા મનને ક્યારે કે એ થવા દઈએ ને એવું છે. એ એમનો આખો જે ઉદાહરણ છે દાદા ભગવાન કે એક જણને પ્રોમિસ આપેલું જ્ઞાન વિધિ માટેનું છે કચ્છની અંદર, તો આટલી તબિયત એવી હતી તે છતાંય દાદા ભગવાન કે અમે ત્યાં જઈશું. કારણ કે નીતર અમારું જે મન છે ને આટલા વખતથી જે કેળવાયેલું મન છે, બધા ઘણા જણ ના પાડી દાદા તમારી તબિયત આમ છે, આપણે આમ છે એટલે રહેવા દે. દાદા ભગવાન કે આટલા વખતથી કેળવાયેલું મન છે ને એટલે અમે સહેજ બી એને અવકાશ આપીએ નહીં. સમજાય ને? જયારે આપણે તો શું હોય કે કેટલા સમયનું કેળવાયેલું મન હોય ને, કોકે કે ચાલશે એટલે આમ ચાલશે તો તરત જ પછી શું કરે એ બાજુ વળી જાય છે. જે આખું જે કેળવાયેલું મન હોય છે ને એ પછી ધીરે 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 કરીને શું થતું જાય અંદરથી લપટું પડતું જાય. શું થતું જાય અંદરથી લપટું પડતું જાય. અને આ ખાસ એમને વિષયની બાબતમાં વધારે, બીજી બધી બાબતોમાં તો દાદા એટલું બધું નતા કહેતા, પણ આ વિષયની બાબતમાં દાદા કહેતા કે શિશિરે જે બૂચ મારેલો ને એ માને એ બૂચ આ તમે સતત ટાઈટ કરતા રહેજો. સમજાય ને? નહીતર આ મન આપણું કેવું છે લપટું પડી જશે. શું થશે? અંદરથી લપટું પડી જશે. એ આખું દાદા ભગવાન બહુ અદભુત સત્સંગ બધો અંદર આપેલો છે એવું છે. એટલે આપણે પોતાને બી જોઈએ ને તો આપણું પોતાનું મન પણ એ રીતનું છે કે કોઈ કાર્યની અંદર હોય ને તો ધીરે 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 કરી અને મનનો સ્વભાવ કેવો છે એ પછી સાઈડ પર જ મુકાવડાવી દે. પરંતુ એ આખું કેળવાયેલું મન હોય એને કઈ રીતે એ કરવું એ બધી જ વસ્તુઓ દાદા ભગવાને આપણને કીધેલી છે. તો કે એ પ્રમાણે આપણે સહેજ બી મન, દાદા કહેતા ને કે મનનું તમારે જ્યાં સુધી ધ્યેય પ્રમાણે ચાલતું હોય ને તો એટલું સંભળાય, બાકી એનું સંભળાય પણ નહીં. ધ્યેય વિરુદ્ધ કઈ પણ બતાવતું હોય તો કે સંભળાય નહીં. આખું મન ઉપર દાદા પણ ઘણી બધી જેટલી મન ઉપર વાતો એટલી બધી ખુલ્લી કરી છે એટલી કોઈ શાસ્ત્ર કે કોઈ પણ જગ્યાએ મન ઉપરની વાત આટલી ખુલ્લી થઈ નથી. ને આપણને હવે આ મનથી જુદા થયા ને એટલે મન આખું આપણને દેખાતું થયું, જ્ઞેય સ્વરૂપે આપણને દેખાતું થયું. બાકી તો એ મનની અંદર તન્મયાકાર જ હોય. સામાન્ય રીતે જેને જ્ઞાન નથી લીધું એ કેવું હોય કે મનની અંદર તન્મયાકાર જ, પણ હવે આપણને જોતા થયા એટલે અંદરથી કઈ પણ બેઠા હોય તો અંદર મન બતાવે આજે વિધિ નથી કરવી તો આપણને દેખાય અંદર કે આ મને બતાવ્યું આજે વિધિ કરવી નથી, એટલે એની જોડે તમે ડીલિંગ કરી શકો એમ. સમજાય ને? એની જોડે ડીલિંગ કરી કેમ નથી કરવી વિધિ, તમારે શું કામ છે, એવું 2 પ્રશ્ન પૂછો એટલે પછી પાછું એ ધીરે સવળું થઈ જાય. સમજાય ને? કે મન કેવું છે નાના બાળક જેવું છે. કેવું છે? નાના બાળક જેવું છે. એની જોડે જેમ બાળક હોય તો ક્યારેક જીદ કરે તો તમારે છોડવું પડે કે ના છોડવું પડે વસ્તુ? ક્યારેક છોડી દેવું પડે. સારું ચાલ આટલું તું કરી લે પછી આને બદલે તને આમ કરીશ. જેમ બાળક જોડે જેમ તમે ડીલિંગ કરો છો ને એમ આ મન જોડે આપણે ડીલિંગ કરતા એની જોડે
શીખવું પડે. હમ. શું કરવું પડે? હમ. મન જોડે હા. ડીલિંગ કરતા શીખવું પડે. ત્યાં કોઈ પણ જાતની જબરજસ્તી ચાલે નહીં. નહીં. જેમ છોકરા જોડે કોઈ જબરજસ્તી ચાલે આપડી, નાનું નહીં. બાળક હોય તો કોઈ ના. પણ એની જોડે ડીલિંગ કરતા આવડવું જોઈએ કે ચાલ તું આટલું છે ને તો આટલું કર, આટલું હોમવર્ક કરી લે, પછી તને 5 મિનિટ જોવા દઈશ, તો આટલું હમ. કરી લે પછી તને 10 મિનિટ આ કરવા દઈશ. એમ જેમ નાનું બાળક હોય ને એને આપણું મન બી નાના બાળક જેવું છે, તો કે એની જોડે બધું હમ. ડીલિંગ કરતા ફાવવું જોઈએ. સમજાય ને? એટલે કે શીશામાં પૂરીને મારેલો બુજ, કપટાંત પ્રપંચે વર્ગે ત્રિભુજ, હમ. ઢાંકેલા પાપોનું ભયંકર જો જૂથ, અજપા જન્માવે પોતાનું દુઃખ, પોતાને દુઃખ. હમ. એટલે જે પાપો ઢાંકેલા છે, મતલબ જાહેર હમ. નથી કર્યા, એની આલોચના નથી થઈ, પ્રતિક્રમણ નથી થયા, એ બધા જ હમ. અજંપો અને પોતાને દુઃખ આપનારા છે. છે. સમજાય ને? ઢાંકેલા બધા પાપો, ઢાંકેલા હમ. પાપોનું ભયંકર જો જૂથ, અભિપ્રાય સાકાર આંતરિક યુદ્ધ, અંદર તોફાને આવે બહિર્મુખ. બહિર્મુખ. અભિપ્રાયો સાકાર આંતરિક યુદ્ધ, અંદરના તોફાન આવે બહિર્મુખ. સમજાય ને? અભિપ્રાયો જે આંતરિક યુદ્ધ હોય એ તોફાન પછી ધીરે ધીરે શું થઈ જાય? બધા બહાર આવે. શું આવે? ધીરે ધીરે હમ. કરીને બધા બહાર આવે. હમ. જેને જે સમયે થઈ ગયું દુઃખ તેની જ ભૂલ છે, માટે ચૂપ. જ ચૂપ. ભોગવે હમ. એની ભૂલ. ભૂલ. સમજે હમ. ને? એ હમ. કયું રાજે શોર્ટમાં આપી દીધું કે જેને જે સમયે થઈ જાય છે દુઃખ, હમ. એટલે આપણે બીજાને માટે નથી લેવાનું, આ પોતાને માટે હા. લેવાનું છે. કે પોતાના કઈ માટે. પણ દુઃખ થાય છે માટે પોતાની જ ભૂલ છે, ચૂપ થઈ જા, કોઈને કહીશ નહીં. હમ. આજે પકડાયો હમ. છે. સમજાય ને? હમ. પરેશ દાદા બધા કેટલા બધા ઉદાહરણ આપે છે કે બાથરૂમમાં ગયા અને ઠંડુ પાણી આવ્યું તો સમજવાનું કે ભોગવે એની ભૂલ. ભૂલ. પોતાની સીટ હમ. હોય, બીજા કોઈ બેસી ગયા તો સમજવાનું કે શું આજે ભોગવે એની ભૂલ, આજે આપણે હમ. પકડાયા છે. એટલે કઈ પણ હમ. દુઃખ આવે છે, કઈ પણ પ્રકારનું દુઃખ આવે છે માટે હમ. સમજો સામે આંગળી કરવાની નહીં. કરવાની નહીં. ક્યાં આંગળી? કઈ કરવાની કે પોતાની. આજે તમે પકડાયા, આજે તમે હમ. પકડાયા. સમજાય ને? અને પકડાયા છે કોણ? તો કે ફાઇલ નંબર 1 પકડાયા છે. આપણે પકડાયા નથી. નહીં. શુદ્ધાત્મા નથી પકડાયા, પણ કોણ પકડાય? જેને ભૂલ કરી હતી પૂર્વે, હા. જેને પૂર્વે ભૂલ કરેલી એ આજે હમ. પકડાયા છે. સમજાય ને? બરાબર. કે જેને હમ. જેની પણ ભૂલ કરેલી પેલા એ આજે પકડાયા છે, માટે હમ. ચૂપ થઈ જાઓ, કશું બોલશો નહીં. હમ. સમજાય? એટલે બહુ સરસ કવિરાજની 2 લાઈનમાં, જેને જે સમય થઈ ગયું દુઃખ તેની જ ભૂલ છે, હમ. માટે ચૂપ. ચૂપ. કશું બોલશો હમ. નહીં, નીકળ આબરૂ હા. જશે કે. હમ. બરાબર. અણહકના ધ્યાનો છે કાંટાળી ગૂંચ, જાગૃતિ હમ. ખપશે પ્રતિક્રમણે. પ્રતિક્રમણે હા. ધૂળ. ધૂળ. હમ. અણહકના જે કંઈ પણ ધ્યાન ઉભા થાય છે મહી, એ કાંટાળી ગૂંચ જેવા છે. માટે હમ. એની પર ખાસ દાદા ભગવાન કહે છે, એની પર જાગૃતિ રાખજો અને તુરત જ 2 પાંદડે તમે ઉખેડી નાખજો. દાદા શું કહેતા હતા? 2 પાંદડે હા. ઉખેડી નાખ. કઈ પણ ઓકે. અવળા વિચાર આવે તો કે તરત હમ. જ એને 2 પાંદડે ઉખાડીને વધારે સમય ટકવા દેતા નહીં. આ એટલો શોર્ટ અને ઈઝી રસ્તો દાદા ભગવાન થકી જ ખુલ્લો થયો છે. છે. હમ. સવડા માર્ગની સવડામાં જે સવડા માર્ગની જે જે પાડે પાડે સૂજ, ત્યાં જ કરવા ખુલ્લા અવળા કરતું. કરતું. જે આપણને હમ. સાચો માર્ગ બતાડે ત્યાં આપણે હમ. પોતાના કઈ પણ અવળી વાત હોય, એટલે મતલબ હમ. એવા જ્ઞાની પુરુષ હોય ત્યાં આપણે પોતાના જે પણ કઈ ભૂલો હોય એ આપણે એને કહી શકીએ. ખુલ્લી કર. હમ. હા, એવું છે. સવડા માર્ગની સાચા માર્ગની આપણને સૂઝ પાડતો હોય, એની પર જેની હમ. પર આપણે શ્રદ્ધા હોય તે આપણે પોતાના હમ. કઈ પણ વસ્તુ હોય એની આલોચના એને આપણે આપવી જોઈએ. કરી લે. હમ. ખુલ્લા કરવા અવળા કરતું. સમજાય ને? હમ. હળવા થશે હમ. ત્યાં મન તુરંત. એટલે એનાથી શું હમ. છે કે આપણું મન અને આપણું હૃદય એ હળવું થઈ હમ. જશે અને પસ્તાવે સુધરે જીવન સંપૂર્ણ. ખબર? અને હમ. પસ્તાવો કરવાથી આપણું જીવન શું થઈ જશે? સુધરી જશે. સુધરી જશે અને જીવન સંપૂર્ણ. એવું છે. તરત જ હમ. આપણું મન હંમેશા કઈ પણ વસ્તુ તમે એ જાહેર કરે ને એટલે મન અંદરથી હમ. ગભરાય. કોઈ પણ ભૂલ જાહેર કરે ને, સમજે ને, હા. એટલે મન હંમેશા ગભરાય. જ્યાં સુધી છુપાવ ને ત્યાં સુધી મનની અંદર બહુ મજા આવે, પરંતુ એક વખત ખાલી એ ભૂલ જાહેર કરે ને
એટલે પછી બીજી હમ. વખતે કરતું ડરે, કારણ કે એને ખબર પડે કે આ તો જાહેર કરે છે. શું કહે છે? આ તો હા. જાહેર કરે છે. અને એ હમ. પછી ધીરે ધીરે કરતી એ ભૂલ સમતી જાય. નહીતર શું થશે હમ. કે જેટલું જેટલું આ મન કેવું છે, આપણી સૌથી નજીક રહેનાર છે, એટલે બધું જ જુએ છે કે આ શું હમ. કરી રહ્યા છે. અને કઈ ભૂલ કરીને છુપાવે તો એને ખ્યાલ આવી જાય કે ભાઈ આ છુપાવે છે, એટલે એને કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ પછી એને ખબર હમ. પડી જાય કે આ જાહેર કરે છે, તો એ ધીરે ધીરે કરતું ગભરાય. સમજાય ને? હમ. તો કે કઈ હમ. પણ ભૂલો હોય અમુક અમુક, તો જ્યાં જ્યાં આપણને લાગતું હોય ત્યાં આપણે જાહેર કરીએ ને, તે મન પોતે ધીરે ધીરે કરતું એ ગભરાતું જાય. નહીતર એ કશી ગભરાય એવું નથી. સમજાય ને? એટલે હળવા થશે ત્યાં મન અને દિલ. અપેક્ષા છે ત્યાં જ લાગે દુઃખ, સુખ દુઃખ. મોહ ને તૃષાનો માર છે મૂળ. જે કઈ પણ જાતની અપેક્ષાઓ છે ત્યાં જ આપણને સુખ અને દુઃખ લાગે છે. અપેક્ષા પોસાય તો સુખ લાગે, અને ના સંતોષાય તો શું થાય? દુઃખ લાગે. સમજાય ને? હમ. એવું છે. મેં એનું કામ કર્યું અને જો એ આપણું કામ કરે તો આપણને સારું લાગે, અને આપણું કામ ના કરે તો શું થાય? દુઃખ લાગે. કઈ પણ અપેક્ષા જ્યાં જ્યાં હોય ત્યાં એ પોસાય તો તમને સુખ લાગે, અને ના પોસાય તો શું થાય? દુઃખ લાગે. હમ. છે ને? અપેક્ષાઓ જ સુખ દુઃખ આપે છે આપણને. એટલે મોહ ને તૃષ્ણાનો માર છે મૂળ. સમજાય ને? હમ. મોહ અને હમ. તૃષ્ણા, સમજાય ને? હમ. વસ્તુમાં સુખની આ મૂળ. સમજાય ને? મૂળ એટલે હમ. બહાર દેખાય એવો નહીં. સમજાય હમ. ને? પેલો માર કોકે હમ. માર્યા હોય તો આપણને બહાર દેખાય, હાથે પાટા બાંધ્યા હોય ને બધું દેખાય. પરંતુ આ માર હમ. ખાય તો એને દેખાય. મોહનો માર એવો છે, શું હોય હમ. કે ગમે તેટલો માર ખાય પણ મોહના આધારે એને માર દેખાય નહીં. નહીં. સમજાય ને? એટલું બધું હમ. મોહ ને એને ફરી મોહનું આવરણ બધું ફરેલું હોય, મોહ ને હમ. મારાપણાનું. સમજાય હમ. ને? એ ભરત એક દાખલો આપતો, એક નાની છોકરી હતી ને, તે હમ. લગભગ 5-7 વર્ષનો છોકરો હશે લગભગ. એ વજન હતું, હમ. એને ઉચકીને પહાડ પર ચડતી હતી એવું છે. તો હમ. પેલા એને કીધું કે ભાઈ આ રહેવા દે ને, એને શું કામ ઉચકીને ચડે છે? તો કે નાના, કે હમ. મારો ભાઈ છે. કે શું કે મારો ભાઈ છે કે. સમજાય? એટલે હમ. મારો કીધો ને એટલે એને ભાર ના લાગે. પછી હવે એની હમ. જગ્યાએ એને બીજો એક થેલો આપ્યો હોય ને, તરત એને વજન લાગે. શું લાગે? હમ. બીજા કોઈ થેલો હમ. આપ્યો હોય ને, એટલો ને એટલો વજન ન તે થાકી જાય પહાડ ઉપર ચડે ત્યાં સુધીમાં. કેમ એવું હશે? હમ. કારણ કે મારું જે શું છે, મારું તમને છે. તમારો હમ. થેલો આપ્યો હોય, પહાડ પર ચડતા તમને તમારો થેલો ને એનું વજન ના લાગે. પણ કોઈ હા. મહાત્માને કહે કે આ થેલો મારો લઈ લો, તો 4-5 પગથિયાં ચડો ત્યાં થાકી જાઓ. સમજે? બરાબર. હમ. સમજે ને? એ ભાર લાગે તરત હમ. જ આપણને. અને આપણો પોતાનો થયેલો હોય ને તો એનો ભાર બિલકુલ ના લાગે, ગમે તેટલો હમ. ભરેલો હોય તોય. સમજાય ને? મોહ ના બરાબર. આધારે જ્યાં જ્યાં મારાપણું છે ને, ત્યાં વસ્તુનું હમ. વજન આપણને ભાર લાગતો નથી. મોહ ના હમ. આધારે. સમજાય ને? હમ. એનો માર હમ. એટલો બધો છે ને કે આપણને દેખાય એવો નથી. નથી. સમજાય ને? મૂળ માર છે એનો. કેવો માર છે? બહાર દેખાય. પેલો હમ. તો બહાર હાથે કોઈ માર્યો તો પાટા બાટા બાંધ્યા હોય ને તો બહાર દેખી બી શકે માણસો કે ભાઈ આ હમ. ક્યાંક અમને માર ખાઈને આયા લાગે છે. પરંતુ આ તો હમ. રોજ મોહ રૂપી એનો માર ખાય છે, અને પાછું દેખાતો પણ નથી, અનુભવાતો નથી. પણ નથી. એટલું બધું આ, અને હમ. કળિયુગની અંદર મોહનું પ્રમાણ બહુ હોય. શું હોય? હમ. પંચમારાની અંદર મોહનું પ્રમાણ ખૂબ જ વધારે હોય એવું છે એકદમ. સમજાય ને? હમ. ઘણા કહે છે ને કે અત્યારે તો બાથરૂમો પણ એટલા બધા એવા થઈ ગયા છે કે ત્યાં તમે જાઓ તો તમને અશુચિ ઉત્પન્ન થાય નહીં. સમજાય? એની અંદર હમ. બી કલાક કલાક બેસી રહે. સમજાય? હમ. એવા બધા બાથરૂમ છે. મોહ નિવારણની જગ્યા છે, ત્યાં પણ તમને છે ને કલાક કલાક માણસ બેસી રહે. એવી બધી થઈ ગઈ. મોહ આવે જ નહીં તમને. એવા બધા સાધનો પણ એવા બધા થઈ ગયા છે અત્યારે. થઈ પેલા તો ગયા ગયો છે. હોય તો હા. 5-10 મિનિટમાં બહાર નીકળી જાય, ભાઈ ચલો અહીં બેસવા જેવું નહીં. અત્યારે તો ગયો તો કલાક કલાક બધા બેસી રહે અંદર. એવું છે. એટલે હોસ્પિટલ, હસમુખભાઈ હોસ્પિટલો હવે કેવી થઈ ગઈ છે બધી એમ હા, 5 હોસ્પિટલ સ્ટાર બી એવી હોટલ થઈ ગઈ જેવી. છે. હા. 5 સ્ટાર હોટલ જેવી. હા, પેલા ને એમ થાય કે ભાઈ અહીંયા આરામ કરવા હા. આવું જીવું, એવું એમને અંદર થઈ જાય. હા. એટલે આ મોહના આધારે વસ્તુઓ પણ સામે બધી એવી બધી આવતી ગઈ છે અત્યારે. શું થયું? હા. સામે મોહના સાધનો પણ અત્યારે એવા આવતા ગયા બધા કે તમે હમ. એક જુઓ અને બીજું ભૂલો, એક જુઓ અને બીજું ભૂલી જ જાઓ. હમ. એટલે એનો મોહ નો માર જે છે, મૂળ માર છે એનો, એ દેખાય હમ. એવો નથી. નથી. સમજાય ને? હમ. હમ. અપેક્ષા છે ત્યાં જ લાગે સુખ દુઃખ. મોહ ને તૃષ્ણાનો માર છે મૂળ. જ્ઞાન હમ. જુદા જે ત્રિભુત, કારણ વિનાશક ત્રિપુ.
જ્ઞાનની અદ્ભુત જ્ઞાન જુદા જુદા ત્રિભુત કારણ હમ. વિનાશક જ્ઞાનની અદ્ભુત હમ. સ્વપદ રમણાનો આહ્લાદિતું હમ. સંયોગી અસરોથી રાખે છે મુક્ત સ્વપદ હમ. રમણાનો આહ્લાદિતું સંયોગી અસરોથી રાખે છે એટલે જેટલું પોતે શુદ્ધાત્મા સ્વરૂપમાં અંદર આવતો હમ. જાય એટલી હમ. સંયોગોની અસરોથી એ મુક્ત રહે છે. હમ. શું છે? સંયોગની અસરોથી મુક્ત રહે છે. હમ. કારણ કે એ સંયોગ એને અસર નથી કરતા, પરંતુ એ હમ. અંદર ઇન્વોલ્વ થાય છે, એના આધારે એને અસર ઊભી થાય છે. સમજાય ને? હમ. બાકી એ પોતે પોતાના સ્વરૂપમાં જ છે, પણ સ્વરૂપમાં રહેતો નથી. એના આધારે સંયોગોની અસરો એને એ રાખે. એટલે કે જેટલો પોતે પોતાના સ્વપદમાં સ્વપદ હમ. રમણાનો આહ્લાદિત રૂપ સંયોગી અસરોથી રાખે છે મુક્ત. હમ. સમજે? એ કોઈ પણ અસરો એને અડવા દેતી નથી. નથી. સમજે? અસરો તો થાય છે ત્યાં આગળ, પરંતુ એ હમ. પોતે એનાથી જુદો છે, એટલે અસરો એને કઈ અડતી નથી. નથી. સમજે? હમ. બહારના ભાગમાં અસરો તો બધી રહેવાની જ. અસરો બંધ નથી હમ. થતી, પરંતુ હમ. એ પોતે એનાથી ભિન્ન રહે છે, જુદો રહે છે, વેદે એટલે નહીં. કે હા. અસરોનો ભાગ હમ. એને અડતી નથી. નથી. જોયે હમ. જાણે શ્રી મોક્ષ સ્વરૂપ આત્માભિમુખ મોક્ષાભિમુખ હમ. આત્માભિમુખ જ મોક્ષાભિમુખ જોયે જાણે શ્રી મોક્ષ સ્વરૂપ. સમજાય ને? હમ. બહુ હમ. સુંદર પદ છે કવિરાજનું મંતવ્ય. હા, એટલે આપણે દાદાએ આપણું જે કારણ હતું એ વિનાશ કરી દીધું. હમ એટલે જે મૂળ માર હતું એ જ દાદાએ ઉખેડી દીધું, એવું ને? હમ. હા, મેઇન જ્યાંથી બંધન થતું હતું એ ભાગમાં જ દાદા ભગવાને અત્યારે આપણને જ્ઞાન રાખવી અને પોતે શુદ્ધાત્મા છું એ દ્રષ્ટિ હમ. એ બીજ સ્વરૂપે આપણને આપી છે. શેના સ્વરૂપે આપી છે? એ બીજ સ્વરૂપે આપી છે. પરંતુ એ હમ. બીજમાં એટલી તાકાત છે કે બીજમાંથી આખો વડલો તૈયાર થઈ જાય એવું છે. સમજાય ને? કે બીજ જ એટલું મજબૂત હોય. તમે બીજને છે ને જમીનની અંદર 2 ફૂટ નાખો ને, બરોબર, હમ. પછી એને પાણી આપતા રહો ને, બીજ હોય આટલું જ, પરંતુ એ આખી જમીનને ફાડી અને આખું વૃક્ષ અંદર તૈયાર થઈ જતું હોય છે. આખી જમીનને હમ. ફાડવાની તાકાત બીજની અંદર હોય છે. બોલો, સમજાય ને? હમ. એટલી બધી તાકાત આ બીજની અંદર હોય છે. એટલે કે આ જ્ઞાનનું બીજ એવું છે કે ગમે તેવા આવરણો હોય એ ફાડીને પણ એ પાછે પોતે આખું પૂર્ણ સ્વરૂપમાં ખુલ્લું થઈ જાય છે. એટલે કે એવું હમ. અદ્ભુત આપણે જ્ઞાન બીજ આપણને દાદા ભગવાન થકી પ્રાપ્ત થયું છે. તો કે જ્ઞાન હમ. બીજનો અને હવે બાકી રહ્યું તો કે આ 5 આજ્ઞાનો પુરુષાર્થ થકી એની પૂર્ણાહુતિ બાકી રહી આપણી માટે. બહુ સરસ. એટલે આ પદમાં એવું સમજાય કે આખું જે કુદરતનું કાનૂન જે રીતે આખું આ પૂતગલ બને છે, એ પૂતગલ આખું કેવી રીતે બન્યું અને એના શું કારણોથી આ બધા પરમાણુઓ ભેગા થઈને આ જથ્થો આખો ભેગો થઈ ગયો. અને હવે આપણે આ વિજ્ઞાનથી સમજી ગયા કે આ શું કારણથી આ બધું આ બન્યું છે, અને હવે એને જોઈને સમજીને આપણે એનાથી મુક્ત થઈ જશું. એટલે દાદાએ આપણને એટલું એવી જગ્યાએ સરસ બેસાડી દીધું કે હવે આ મારું જ નહીં એમ. એવું છે. એવું મારા એટલે પણ કે વાળા ભાગમાં જ હવે પુરુષાર્થ છે ને. છે બસ ત્યાં આગળ જ બાકી રહ્યો છે. જ્યાં જ્યાં પણ એ પાછલું મારા હા. પણ પોતા પણ પાછલું આપણને જે છે એ હા. કરાવડાવે સંજોગ પ્રમાણે, પણ જે વખતે આપણે હા. જ્ઞાન જાગૃતિ થી એટલા ભાગમાં આપણે છૂટા પાડતા જવાનું છે કે ભાઈ આ મારું નથી, પણ ફાઇલ નંબર 1 નું છે. એટલું સામાન્ય ભાવે અંદર ગોઠવતા જઈશે એટલે જ્ઞાનનો આપણને સ્વાદ આવતો જશે. સમજાય ને? એટલે કે આ ખાસ એનો અને એક 5 આજ્ઞાની અભ્યાસ જેટલો અંદર આપણે ગોઠવાતો જશે એટલો આ જ્ઞાન અને સ્વાદ આપણને આવતો જશે. ને? હા. અને આ કુદરતના દરેકે દરેક આખું કવિરાજનું કે અટલ ને અપર છે. દરેકે દરેક કાનૂન ક્યારેય કોઈ કાળની અંદર બદલાતા નથી. પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાનથી શરૂઆત થઈ અને જેટલા બી કાળચક્ર છે, પણ કુદરતના કાનૂન ક્યારેય બદલાતા નથી. અટલ ને કેવા છે? અફર જ છે. અપર. હા. હા, એવું છે. બરાબર. એટલે જે બધા કુદરતના બધા આમાંથી જે પરમાણુઓ બધા ભેગા થયા
હવે એ પ્રતિક્રમણથી જ બધા શુદ્ધ થઈ જશે અને આપણે મુક્ત થશું, એવું ને? હા, બસ એ રીતનું જેટલું જે અશુદ્ધ ભાગ છે એટલો ભાગ આ જ્ઞાને કરીને આપણે જોતા જઈશું, એટલો બધો ચોખ્ખો થતો. અશુદ્ધ એટલે શું છે કે અંદર હું કરું છું એ ભાવ અંદર ભળી ગયેલો છે, એ એટલે અશુદ્ધિને પામેલો છે. સમજાય ને? તો કે જ્ઞાને કરીને જોતા જઈશું તો હું નથી કરતો, પરંતુ આ ફાઇલ નંબર 1 કરે છે. એટલે કે એ પરમાણુ બધા શું થતા છે, એ માન્યતાના ભાગમાં જ આખું એનું શુદ્ધિકરણની બધી પ્રોસેસ થઈ રાખશે. સમજાય? એવું છે. એટલે આ વખતે અક્રમ વિજ્ઞાનમાં એવું જ આવ્યું છે કે પૂતગલ એમ કે છે કે તમે શુદ્ધ થઈ ગયા છો, પણ હવે તમે અમને શુદ્ધ કરો ને અમને વિશ્રસા થવા દો એમ. એવું છે. પોતે તો શુદ્ધ થઈ ગયા, તો કે હવે અમને પણ તમે શુદ્ધ કરો, એટલે કે બંને આપણે મુક્ત થઈ જઈએ. સમજાય ને? એવું છે. પોતે શુદ્ધાત્મા થઈ ગયા, પણ આ પૂતગલ હજુ શુદ્ધ થવાના બાકી છે. એ જ્ઞાને કરીને શુદ્ધ થતા જશે. તેને 5 આજ્ઞાની સમજણ થકી એ શુદ્ધતાને પામશે. એટલે પછી બે એના પરમાણુ પેલા પૂતગલના પરમાણુ પૂતગલ બાજુ છે, અને આ બાજુ શુદ્ધાત્મા પોતે નારાયણ છે જ, એ એના ભાગમાં જશે. એટલે એવું દાદા કહે છે ને કે પૂતગલના પરમાણુ પણ વિતરાગ છે અને શુદ્ધાત્મા પણ વિતરાગ છે, પણ આ જે વચ્ચેનો ભાગ છે. જેનાથી ગુંદરથી ચોંટેલું છે, એ ગુંદર વાળો ભાગ જ આપણે કાઢવાનો છે. સમજાય ને? બાકી તો બે અલગ જ છે. એવું છે. એ આખો એની જ આપણે બધી મથામણ છે. શું કે એ બધી અંતસ્કરણની એની જ મથામણ છે બધી. સમજાય ને? ઇન્ટ્રીમ ગવર્મેન્ટ તરીકે ફૂલ ગવર્મેન્ટ થઈ નથી, ત્યાં સુધી બધી ઇન્ટ્રીમ ગવર્મેન્ટ છે. ઇન્ટ્રીમ ગવર્મેન્ટ ત્યાં બધું કાર્ય ચાલી રહ્યું છે. એવું છે. પછી જેમ જેમ આ થતું જશે એમ પછી એની ફૂલ ગવર્મેન્ટ આવી, શુદ્ધાત્માની ફૂલ ગવર્મેન્ટ આવી જશે. એટલે પછી એ કશી વચ્ચેની ગવર્મેન્ટ રહેશે નહીં. એવું છે. એટલે આ સત્સંગમાં ને બેસીએ ને તો એ ભાગ દેખાતો જાય છે, દેખાતો જાય એટલે શુદ્ધ થતું જાય. એવું કેવાય આ સત્સંગમાં આપણું એ પ્રોસેસ થાય છે. એ થાય છે ને, સત્સંગની અંદર જ આપણું પાકું થતું જાય છે. સમજાય? અને સત્સંગમાં તો થાય છે, પછી ધીરે ધીરે અભ્યાસ કરતા કરતા કે પછીના સમયની અંદર પણ આપણે અંદર વાગોળતા રહીએ, સંજોગોની અંદર એ જ્ઞાનનું એપ્લિકેશન કરતા જઈએ, એટલે પછી એ સમય ધીરે ધીરે વધતો જાય. શું થાય? એ સમય ધીરે પેલા સત્સંગ પૂરતું થતો હોય, પછી સત્સંગથી થોડો સમય એની અસરો રહે, પછી એ ટાઈમમાં રહે. એમ કરતા કરતા પોતે પછી ધીરે ધીરે કરી અને કાયમનું થઈ જાય. પછી કન્ટિન્યુ, જેમ આપણે સાયકલ ને વ્હીકલ ચલાવતા હોય છે, શરૂઆતના સમયમાં બધું હોય છે, પછી તો જેમ હરતા ફરતા બી માણસ ચલાવી શકે છે. જેમ આ જ્ઞાનની સમજણ જેટલી સત્સંગમાં બેઝિક ખબર પડે, પછી એની એપ્લિકેશન કરતા આપણને દ્રઢ થઈ જાય. પછી દરેક સંજોગોની અંદર એક જ્ઞાનની એપ્લિકેશન થતી જાય, અને અંદરથી આપણને આનંદ વધતો જાય આપણો. બરાબર અમીબેન? ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. હવે આપણે થોડી સામાયિકની વાત કરી. હું પદ મૂકું છું. દીપકાનંદજી છો તમે? યસ. બીજાના દોષ જોવાથી વધે છે વેર યજંપે, ઘટે છે સ્નેહને સંબંધ મળે છે ક્લેશ હૃદય કંપે. બીજાના દોષ જોવાથી